હાલેલુયા. અને પ્રભુ જ્યારે બોલે છે સર્વ સત્યને એ પ્રગટ કરે છે. આજે આ સાંજના સમયે આપણે બહુ મહત્વપૂર્ણ બાબતોને સમજનાર છે અને દેવનો આત્મા આ જગ્યા પર છે ત્યારે એ સમજવા માટે મને અને તમને કૃપા આપશે. બધા બોલે કૃપા આપશે. બાજુવાળાનો હાથ પકડો ને કહો દેવ કૃપા આપશે. સમજવા. અને સાંજનો જે વિષય છે તે એ છે મનુષ્ય જીવનની અંદર દુઃખ કેમ આવે છે. બધા બોલે દુઃખ કેમ આવે છે. ઘણી વખત આપણે એ બાબતોને સમજતા નથી અને પ્રભુ પર બ્લેમ કરીએ છીએ. પ્રભુ પર આપણે બ્લેમ કરીએ છીએ, પ્રભુ તમે આવું કર્યું એટલે. આપણે કદાચ બીજા વ્યક્તિ પર આપણે એવો દાવો કરીએ છીએ તારા લીધે મારા જીવનમાં આ તકલીફ છે. પરંતુ આજે આપણે આ સત્યને સમજનાર છે કે મનુષ્યના જીવનમાં દુઃખો કેમ આવે છે. અને બાઇબલ કહે છે જ્યારે તમે સત્યને જાણશો સત્ય તમને મુક્ત કરશે, આઝાદ કરશે. હાલેલુયા. જે પ્રમાણે બાઇબલ આપણને યશાયાનું પુસ્તક તેનો 58મો અધ્યાય અને તેની 13 અને 14મી કલમ જ્યારે વાંચીએ છે બાઇબલ આપણને ત્યાં કહે છે, વાંચે જરા યશાયા નબીનું પુસ્તક તેનો 58મો અધ્યાય અને તેની કલમ નંબર 13 અને 14 મુખમાંથી નીકળ્યા છે. અહીંયા લખ્યું છે જો તું સાબાતને દિવસે મારા પવિત્ર દિવસે પોતાનું કામકાજ બંધ રાખીશ અને સાબાતને આનંદદાયક યહોવાના પવિત્ર દિવસને માનનીય ગણીશ અને પોતાના માર્ગોમાં નહીં ચાલતા તથા પોતાના ધંધા રોજગાર નહીં કરતા તથા કુથલી નહીં કરતા તેને માન આપીશ તો તું યહોવામાં આનંદ પામીશ અને હું પૃથ્વીના ઉચ્ચ સ્થાનો પર તને સવારી કરાવીશ અને તારા પિતા યાકૂબના વારસાથી હું તારું પોષણ કરીશ કેમ કે યહોવાનું મોં એવું બોલ્યું છે. હાલેલુયા. પરમેશ્વરે કદી પણ એવી ઈચ્છા નથી રાખી કે તે માણસને દુઃખ આપે. પરમેશ્વરના મનમાં ક્યારેય એવું બેઠું નથી કે જેણે પરમેશ્વરે મને ને તમને એના હાથોમાં ખોદીને બનાવ્યા છે, કોતરીને બનાવ્યા છે. બાઇબલ કહે છે, હિન્દીમાં લખ્યું છે ઓ मनुष्यों को मैंने अपने हथेली पे खोद के बनाया है. ये परमेश्वरे આપણને પોતાના સ્વરૂપ પ્રમાણે પોતાના હાથોએ બનાવ્યા છે અને જ્યારે બનાવ્યા છે ત્યારે કદી ઈશ્વરે એવું નથી મનમાં વિચાર્યું કે હું આ માણસને દુઃખ આપીશ, આ માણસને તકલીફ આપીશ. પરંતુ વાલાઓ પરમેશ્વરે એક બાબત ચોક્કસ કહી હતી. એણે પરમેશ્વરે જે કાયદા અને કાનૂનો આ બાઇબલની અંદર નોંધ્યા છે એ પ્રમાણે જો આપણે કરીશું તો આપણા જીવનમાં ક્યારેય દુઃખ આવવાનું જ નથી વાલાઓ. પરંતુ ઘણી વખત આપણે ઈશ્વરના વચનો નથી સમજતા, ઈશ્વરના વચનોની અવગણના કરીએ છીએ અને એટલા માટે ઘણી વખત મનુષ્યના જીવનની અંદર દુઃખ અને તકલીફ આવે છે. જૂના સમયની અંદર બાઇબલ આપણને એવું કહે છે, હજકીયલ તેનો 18મો અધ્યાય અને તેની 20મી કલમની અંદર બાઇબલ કહે છે કે જે પ્રાણી પાપ કરે તે નિશ્ચય માર્યો જાય. આ કાયદો હતો જૂના સમયની અંદર વાલાઓ. આપણે વાંચીએ હજકીયલ તેનો 18મો અધ્યાય અને તેની 20મી કલમમાં આપણે જોઈએ. જે જીવ પાપ કરે તે માર્યો જશે. જે જીવ પાપ કરે તે માર્યો જશે. કયો જીવ? જે વ્યક્તિ પાપ કરે ને તે માર્યો જાય. એ મૂસાનું નિયમ શાસ્ત્ર હતું, એ કાયદો હતો કે જે કોઈ પણ વ્યક્તિ પાપ કરે, ગલત કરે, પ્રભુની સમક્ષમાં છે, નઠારું છે, ખોટું છે એ કરે એને એનો દંડ હતો મૃત્યુ. પણ પરમેશ્વર ક્યારેય માણસને મૃત્યુ માટે માણસનું સર્જન જ પરમેશ્વરે નથી કર્યું. જ્યારે આદમ અને હવાને એને બનાવ્યા તો પરમેશ્વરે એવો આશીર્વાદ દીધો, સફળ થાઓ. હાલેલુયા. હાલેલુયા. પરંતુ વહાલાઓ ઘણી વખત આપણા સમાજમાં, આપણા આજુબાજુ ઘણા એવા લોકો છે જેઓ ખોટું કરે છે, જૂઠું બોલે છે, ચોરી કરે છે, વ્યભિચાર કરે છે, ગંદુ જીવન જીવે છે, છતાં પણ તેઓના જીવનમાં તકલીફ નથી હોતી. છતાં પણ તેઓ સારી રીતે ફરતા હોય ત્યારે આપણા જેવા વિશ્વાસોને મનમાં એવું થાય યાર આ લોકો તો એવી ખરાબ લાઈફ જીવે છે છતાં એ લોકોના જીવનમાં થોડું પણ દુઃખ નથી, થોડી પણ તકલીફ નથી. જલસી કોને થાય છે? વિશ્વાસીઓને. કેમ કે જે ખોટું કરી રહ્યું છે એના જીવનમાં વાલાઓએ મોજ મસ્તીમાં છે પરંતુ એના જીવનમાં કશી તકલીફ કેવું છે ને ત્યારે આપણે વિચારીએ છીએ આ વચન અનુસાર હજકેલ 18 અને 20 પ્રમાણે કે બાઇબલ તો કહે છે જે જીવ પાપ કરે તે માર્યો જાય. પરંતુ આજે સમાજની અંદર એવું ખોટું કરનારા લોકો ઉપલબ્ધ છે, એવી ગંદી હરકતો કરનારા લોકો ઉપલબ્ધ
છે, છતાં પણ તેઓ આરામથી પોતાનું જીવન જીવે છે. કેમ તેઓના જીવનમાં તકલીફો નથી? કેમ તેઓના જીવનની અંદર સમસ્યાઓ નથી? ઘણી વખત આ વિચાર આપણને આવે છે. કેટલા જણને આવે છે? ઈમાનદારીથી કહેશો, મને આવતો હતો પહેલા કે પ્રભુ, જે લોકો તમારી પાછળ ચાલે છે તેઓના જીવનમાં તો સંકટ છે, તકલીફ છે, પરંતુ બાઇબલ કહે છે કે કૃષ્ણનો જે માર્ગ છે, જીવનનો માર્ગ છે, અને તે માર્ગ સાંકડો છે. એમાં કાંટા હશે, એમાં ઠોકર વાગશે, પરંતુ એ માર્ગ તમને જીવન સુધી પહોંચાડશે. પણ જે માર્ગ પહોળો છે મિત્રો, વહાલાઓ, એ માર્ગ આપણને નર્ક સુધી તાણી જાય છે. પરંતુ ઘણી વખત આપણે એવું વિચારીએ છીએ, લોકો ખોટું કરે છે છતાં પણ તેઓ સારી રીતે જીવે છે. એટલા માટે યશાયા 57 અને 1 માં લખ્યું છે, હિન્દીમાં લખ્યું છે, धर्मी जन नाश होता है और कोई इस बात की चिंता नहीं करता कि भक्त मनुष्य उठाए लिए जाते हैं, परंतु कोई नहीं सोचता धर्मी जन इसलिए उठा लिया गया कि आने वाली विपत्ति से बच जाए. ઘણી વખત સારા માણસો જલ્દી મરી જતા હોય છે. ત્યારે આપણે વિચારીએ છીએ, એ મરી ગયા પછી પણ અઠવાડિયા સુધી કે મહિના સુધી જ્યારે પણ એ વ્યક્તિને યાદ કરીએ છીએ, આપણે કહીએ છીએ, બહુ સારો માણસ હતો, બહુ નમ્ર સ્વભાવનો માણસ હતો. અચાનક આપણામાંથી એ દૂર થઈ ગયો છે, આપણામાંથી એને લઈ લેવામાં આવ્યો છે. આપણને ઘણી વખત આ બાબત પચતી નથી, પરંતુ એને એટલા માટે લઈ લેવામાં આવે છે કે એના જીવનની અંદર ભવિષ્યમાં ભયાનક એ આપદા વિપદા આવવાની હોય છે, અને એના પરિણામે કદાચ એ આપત્તિઓમાં એ પરમેશ્વર પર વિશ્વાસ કરવાનું મૂકી દે. એના કરતા પરમેશ્વર એવું નથી ચાહતા કે એ તેઓ પર વિશ્વાસ ના કરે. ઓ વહાલાઓ, પરમેશ્વર એટલા માટે ઘણી વખત સારા માણસોને લઈ લે છે. તો એનો મતલબ એ નથી કે જે જૂઠું બોલે છે, વ્યભિચાર કરે છે, નિંદા કરે છે, અદેખાઈ કરે છે, એ લોકો બચી જશે. એ લોકોનું શું કદાચ તમને એવો વિચાર આવતો છે, પરંતુ પરમેશ્વર એ લોકોને એટલા માટે જીવતા રાખે છે, એ લોકો પર એટલા માટે કૃપા રાખે છે. એક જ કારણ છે, અને એ કારણ છે ગીતશાસ્ત્ર 86મો અધ્યાય અને તેની 15મી કલમને જરા વાંચીએ. કેમ પરમેશ્વર ખોટા લોકોને જીવતા રાખ્યા છે? કેમ પરમેશ્વરે ભૂંડા લોકોને જીવતા રાખ્યા છે? કેમ કે પરમેશ્વર તેઓના જીવન મારફતે કંઈક કરવા માંગે છે. તેઓને પણ એ પરમેશ્વર બચાવવા માંગે છે. પણ કેમ? રીઝન શું છે? પરમેશ્વર એ લોકો પર ક્રોધ જલ્દી નથી થતા. વાંચીએ. પણ હે પ્રભુ, કરુણાથી તથા દયાથી ભરપૂર. બધા બોલે આમેન. હે પરમેશ્વર દયાથી, દયાળુ અને અનુગ્રહકારી પરમેશ્વર છે. એટલા માટે ખોટું કરનાર લોકોને એ તરત જ ખતમ નથી કરી દેતો, પણ તેઓ પર પોતાની દયા પ્રગટ કરે છે. કેમ કે આગળ શું લખ્યું છે? કોપ કરવે ધીમો ને કૃપા તથા સત્યતાથી પરિપૂર્ણ એવો દેવ તું છે. હાલેલુયા. તે ક્રોધ કરવામાં ધીમો છે. બધા બોલે ક્રોધ કરવામાં ધીમો. આપણું ઉલટું ચાલે. આપણે ક્રોધ કરવામાં ઉતાવળા અને પ્રેમ કરવામાં ધીમા. बाइबल કહે છે કે ये परमेश्वर विलंब से कोप करने वाला और अति करुणामय है. हालेलुया. ये परमेश्वर करुणाळु છે. એટલા માટે ખોટું કરનારાઓને પણ એ પ્રભુ તક આપે છે. કેમ કે પરમેશ્વરે પોતાનું રક્ત હરેક આતંકવાદી, હરેક ગુનેગાર માટે, હરેક સાધારણમાં સાધારણ ઇન્સાન માટે, મનુષ્ય માટે પ્રભુએ પોતાનું રક્ત વહેવડાવ્યું છે. અને પ્રભુની ઈચ્છા એ જ છે કે સગડા બચી જવા પામે. હાલેલુયા. હાલેલુયા. મેં તમને થોડી પૂર્વ ભૂમિકા કહી કે મનુષ્યના જીવનમાં દુઃખ કેમ આવે છે. બીજી મહત્વની બાબત હવે આપણે જોઈશું કે મનુષ્યના જીવનમાં દુઃખ આવવા પાછળના કારણો શું છે, શું રીઝન છે, શું કારણો છે કે માણસના જીવનમાં દુઃખ અને તકલીફ આવે છે. નંબર 1, પહેલું કારણ એ છે કે માણસ પોતાની ગલતીને લીધે, પોતાના સ્વયં ભૂલને લીધે તકલીફમાં પડે છે, દુઃખોમાં પડે છે. હાલેલુયા. હાલેલુયા. મનુષ્ય જીવનમાં દુઃખ કેમ આવે છે એનું પહેલું કારણ હું તમને આપી રહ્યો છું કે માણસ પોતાની ગલતીને લીધે, પોતાની ભૂલને લીધે તકલીફમાં પડે છે. અને એનું ઉત્તમ ઉદાહરણ હું તમને આપીશ. આદમ અને હવા, પરમેશ્વરે તેઓને એક જ આજ્ઞા આપી હતી. કેટલી આજ્ઞા? એક જ. મનુષ્ય સ્વભાવ એવો છે ને, પ્રભુએ જે કરવાનું નહોતું કહ્યું તે જ કર્યું. આપણે પણ જ્યાં કદાચ કશે જતા હોય અને સેલ્ફી લેવાની મનાઈ કરેલી કોઈ એવા હેરિટેજની મુલાકાત લેતા હોય, ત્યાં બોર્ડ લગાવેલું હોય કે આ જગ્યા જવું નહીં, પડી જાય, પણ લોકો ત્યાં જઈને સેલ્ફી લેશે. કેમ? આપણે શરૂઆતથી જ આપણા આદિ માતા પિતા જે આદમ અને હવા હતા તેઓએ
પોતે ગલતી કરી. પ્રભુએ કહ્યું તું બધા ફળ ખાવાના, પરંતુ એક ફળ નહીં ખાતે તો નહીં ચાલતે. નહીં, પ્રભુએ કહી દીધું એટલે જતા આવતા હવાને એક દેખાતો હતો, આદમને એક દેખાતો હતો. અરે કેમ ના પાડી હશે? જ્યારે તેઓએ એ વિચારધારાથી જોયું, સાપ બોલવા લાગ્યો. બધા બોલે સાપ બોલવા લાગ્યો. આજે ચર્ચ છૂટીને જઈએ, ફોર એક્ઝામ્પલ ઉદાહરણ આપું, અને સાપ રસ્તે આવ્યો અને બોલવા લાગે તમારું નામ, તો તમે શું કરશો? હાલેલુયા, ધન્યવાદ કરશો. એવા ભાગશો, એવા ગભરાઈ જશો. અહીંયા સાપ બોલી રહ્યો હતો. કોઈ દિવસ વિચાર કર્યું છે માણસ સાથે સાપ વાત કરી રહ્યો છે, છતાં પણ આદમ અને હવાને ડર લાગ્યો ખરો? કેમ? શું કારણ હતું? કેમ કે અત્યાર સુધી તેઓએ પાપને જોયું નહીં હતું. અત્યાર સુધી એ એદમનો જે વાડી હતી તે ભ્રષ્ટ થઈ નહીં હતી. મનુષ્ય ભ્રષ્ટ થઈ નહીં હતું. પૃથ્વીને એ ભ્રષ્ટતા લાગી નહીં હતી. એ ઝેર, સાપના ઝેર, આના ડંખ મારવાથી માણસ મરી શકે છે, એવા કોઈ શબ્દો પરમેશ્વરે ઉચ્ચાર્યા નહીં હતા. એક સાપ સાથે માણસ વાત કરતો હતો. વિચારો, એક સર્પ જોડે વાત થઈ રહી હતી. સર્પ કહી રહ્યો હતો, પણ આદમ અને હવાને બીક લાગી નહીં લાગી. કેમ કે તેઓ દેવના સ્વરૂપના હતા. હાલેલુયા, હાલેલુયા. તેઓએ ગલતી કરી અને તેના પરિણામ સ્વરૂપે પરમેશ્વરે એમને શ્રાપ આપ્યો. સૌથી પહેલા તો સર્પને શ્રાપ આપ્યો કે તું આ સ્ત્રીની એડીને દસે અને એ મનુષ્ય જાતિએ માણસ તારા માથાને ચૂંટશે. સાપે તમારો કોઈ દિવસ કાંઈ ના બગાડ્યો તો પણ તમે મારો છો કે નથી મારતા? ઘરમાં સાપ હોય તો આપણે દૂધ આપીએ છીએ ના? લાકડા ગમે ત્યાંથી લાવે, બાજુવાળાને બોલાવે, આવો અને મારી નાખીએ. કેમ? આ શબ્દો જ્યારે ઉચ્ચારવામાં આવ્યા હતા, આદમ અને હવાના ડીએનએમાં આવ્યા હતા કે સાપને મારી નાખો. આપણે પૂંછડીને મારીએ છીએ સાપના, માથાને કચડીએ છીએ. કેમ? રીઝન ઉત્પત્તિની અંદર છે. હાલેલુયા, હાલેલુયા. બીજો શ્રાપ જો આપ્યો તો એ હવાને આપ્યો કે તારી પ્રસવની વેદનાને વધારવામાં આવશે. આદમને કહ્યું જ્યાં સુધી તું પરસેવો નહીં પાડશે ત્યાં સુધી તને રોટલી મળવાની નથી. અરે કેટલું મફત ખાવાનું હતું, ખાલી એ એદન વાડીની ચોકી કરવાની હતી, ત્યાં રહેવાનું હતું. કેટલું આનંદદાયક જીવન હતું. કેમ તેઓના જીવનમાં દુઃખો આવ્યા? કેમ આ પૃથ્વી પર વાલાઓ કાંટાળા વનસ્પતિ ઉગ્યા? આપણે આજે ખેતી કરતા હોય કેટલો બધો કચરો હોય, દવા લાવીને મારીએ પણ પાછો ઉગે છે કે નહીં? આ પ્રભુનો શ્રાપ છે પૃથ્વીને. કેમ તકલીફો આવે છે આપણા જીવનમાં? એક જ રીઝન છે. પહેલું રીઝન છે, કહું છું, આપણા પોતાની ગલતીઓને લીધે. જો આદમ અને હવાએ ગલતી ના કરી હોત તો વહાલાઓ એવું સુખી જીવન જીવી શક્યા હોત. બીજું ઉદાહરણ જો હું તમને આપું, દાઉદે પાપ કર્યું. હિત્તી ઉરિયાની પત્ની સાથે એને વ્યભિચાર કર્યો અને વ્યભિચારના પેટે તેને એક બાળક થયું અને બાળક એવું બીમાર પડ્યું કે એ મરી ગયું. દાઉદ ઉપવાસ કરતો હતો એ બાળક માટે કે બાળક બચી જાય, પણ યહોવાએ કહી દીધું હતું એ બાળક જીવશે નહીં, કેમ કે વ્યભિચારનું બાળક છે. કેમ દાઉદના જીવનમાં આ તકલીફ આવી? એક જ કારણ, પોતાની ગલતીને લીધે. એને હિત્તી ઉરિયાને મારી નાખ્યો અને એની સ્ત્રી સાથે એને લગ્ન કર્યા. એ સાથે એ રહ્યો, પરંતુ પરમેશ્વરની નજરમાં ભૂંડું હતું. માણસ જ્યારે પોતાની ગલતી કરે છે પરમેશ્વર ચલાવી નથી લેતા. પણ જ્યારે દાઉદ એ પાપનો પ્રાયશ્ચિત કરે છે, નાથાન પ્રબોધક દ્વારા જ્યારે દેવવાણી દાઉદ પાસે આવે છે, દાઉદ ગીતશાસ્ત્ર 51 અધ્યાયમાં કહે છે, હે પરમેશ્વર તું મારામાં શુદ્ધ હૃદય ઉત્પન્ન કર. હાલેલુયા. અને દાઉદની બીજી પ્રાર્થના શું હતી ખબર? હે પ્રભુ તારો આત્મા મારા પાસેથી લઈને આવે. તો દાઉદે એવી પ્રાર્થના કેમ કરી કે તારો આત્મા મારા પાસેથી નહીં લઈ લેતો? કેમ કે દાઉદને ખબર હતી જ્યારે શાઉલે ગલતી કરી અને શાઉલ પરથી દેવનો આત્મા જતો રહ્યો, અને બાઇબલ કહે છે દેવ તરફથી એક દુષ્ટ આત્મા શાઉલ રાજાને સતાવતો હતો, અને એ સમયે દાઉદ વીણા વગાડીને એ દુષ્ટ આત્માને કાઢતો. કોણ કાઢતો હતો? દાઉદ.
શાઉલમાં દુષ્ટાત્મા કેમ આવ્યો હતો? શાઉલની ગલતીને લીધે. પણ બાઇબલ કહે છે આ દાઉદ જ્યારે એનાથી ગલતી થાય છે એની આ મહત્વની પ્રાર્થના છે. એ કહે છે પ્રભુ તારો આત્મા મારા પાસેથી લઈ લેતો નહીં. કેમ કે દાઉદ પોતાની આંખોએ જોયું હતું કે જ્યારે દેવનો આત્મા માણસમાંથી ચાલ્યો જાય છે ત્યારે દુષ્ટાત્મા કઈ રીતના હેરાન કરે છે. દાઉદ પોતાની આંખોએ જોયું હતું શાઉલના જીવનને. એને પોતે વગાડીને અશુદ્ધાત્માને કાઢ્યો. દાઉદને ડર હતો કે શાઉલની જેમ મારા પર પણ તો દુષ્ટાત્મા નહીં આવી પડે ને. અને એટલા માટે દાઉદે પ્રાર્થના કરી, હે પરમેશ્વર તું મારામાં શુદ્ધ હૃદય ઉત્પન્ન કર. આગળ પ્રાર્થના કરતા કહે છે તારો આત્મા મારા પાસેથી લઈ લેતો નહીં. હાલેલુયા, હાલેલુયા. દાઉદના જીવનમાં જે વ્યભિચારનું બાળક હતું એ કેમ મૃત્યુ પામ્યું, કેમ તકલીફ આવી દાઉદના જીવનમાં? કેમ કે એને પોતે ગલતી કરી. રેફરન્સના રૂપમાં તમે લખી શકો છો બીજો શમુએલ 11મો અધ્યાય 26મી કલમ, બીજો શમુએલ 12મો અધ્યાય 18મી કલમ. આપણે વાંચતા નથી, સમય આપણી પાસે જે છે તેમાં આપણે ખતમ કરવા માટે પ્રયાસ કરીશું. ત્રીજું ઉદાહરણ આપીશ માણસના જીવનમાં તકલીફ કેમ આવે છે. ત્રીજું ઉદાહરણ આપીશ સામસૂન. સામસૂનને ઓળખો છો? કેટલા લોકો સામસૂનને ઓળખો છો? જેના વાળમાં સામર્થ્ય હતું. ઈશ્વરે જેને નાસરી તરીકે સ્થાપિત કર્યો હતો. વાલાઓ, સામસૂનને દલીલા ગમી ગઈ. એની સાથે એને પ્રેમ કર્યો, એને એ ગમી ગઈ. સામસૂને દલીલા સાથે પ્રેમ થયો. દલીલાએ એટલા માટે પ્રેમ કર્યો કે સામસૂનની પર જે સામર્થ્ય છે એનું રહસ્ય શું છે. 3 વખત જૂઠું બોલ્યો. 3 વખત એક અભિષેક વ્યક્તિ જૂઠું બોલી રહ્યો. એના પરિણામ સ્વરૂપે જ્યારે એ સ્ત્રીને એટલે નાકે દમ લાગ્યો કે એને પોતાની હકીકત કહી દેવી પડી કે મારું સામર્થ્ય મારા વાળમાં છે. જે દિવસે કહ્યું એના વાળ કાપી નાખવામાં આવ્યા, એના વાળ પર અસ્ત્રો પરાવી દેવામાં આવ્યો. એ પણ સાધારણ મનુષ્ય જેવો થઈ ગયો. અભિષેક તેની પાસેથી જતો રહ્યો, એ સામર્થ્ય એની પાસેથી જતું રહ્યું. કેમ સામસૂનના જીવનમાં એ તકલીફ આવે? એટલું જ નહીં, સામસૂનની આંખોને ફોડી નાખવામાં આવી. ઘણી વખત માણસની જ્યારે સામસૂનની આ શારીરિક આંખો ફોડી નાખવામાં આવી ત્યારબાદ એની આત્મિક આંખો ઉઘડી. ઘણી વખત માણસને ઘણું નુકસાન થઈ જતું હોય ત્યારબાદ એની આંખો ખુલે છે કે હા આ મેં ગલત કર્યું છે. પરંતુ જો પહેલા જ ઉઘડી જતી હોય તો કેટલું સારું. સામસૂનના જીવનમાં જે સામસૂનથી ફલિસ્તીઓ ગભરાતા હતા એ જ સામસૂનની વાતથી તમે અજાણે નથી. એ જ સામસૂનની લોકો મસ્કરી કરવા લાગ્યા. જે સામસૂનથી ફલિસ્તી ગભરાતા હતા, થરથર કાપતા હતા, આજે એ જ વ્યક્તિને નાના બાળકો મજાક કરી રહ્યા હતા. જ્યારે સામસૂન એ બંદીવાસમાં હતો, જ્યારે એને બહાર કાઢવામાં આવ્યો, લોકોએ ડિમાન્ડ કરી સામસૂનને બહાર કાઢો કે અમારા માટે એ તમાશો કરે. કેવા ખતરનાક દિવસો સામસૂનના જીવનમાં. કેવા ખતરનાક દિવસો એક અભિષેક વ્યક્તિના જીવનમાં કે વાલાઓ એના જીવનની અંદર એ તકલીફ આવી. કેમ? એક જ રીઝન હતું. કેમ મનુષ્યના જીવનમાં તકલીફો આપે છે? પોતાની ગલતીને કારણે. સામસૂનના જીવનમાં જે તકલીફ છે એનું રેફરન્સ હું તમને આપીશ. ન્યાયાધીશોનું પુસ્તક 16 અને 17 અને ન્યાયાધીશોનું પુસ્તક 16 એ 20મી કલમ તમે ઘરે જઈને વાંચી શકો છો. બીજી બાબત હું કહીશ કે માણસના જીવનમાં દુઃખો આવે છે. બીજું કારણ છે પરમેશ્વરને છોડીને અન્ય ચીજ વસ્તુની ઉપાસના, અન્ય બાબતોની આરાધના જ્યારે માણસ કરે છે ત્યારે મનુષ્યના જીવનમાં દુઃખ અને તકલીફ આવે છે. बाइबल के छे आपनो परमेश्वर हिंदी में लख्યું છે हमारा परमेश्वर जलन रखने वाला प्रभु है. हालेलुया, हालेलुया. ઘણી વખત આપણને જलन થાય ને, ઈર્ષા થાય ને. કોઈ બાજુવાળું સારું ઘર બનાવે તો આપણા પેટમાં દુખે. કોઈ ગાડી લાવી હોય તો આના પર તો પૈસા જ નતા, નક્કી કશે આને કોઈને ઠગ્યો છે. આપણે એવી માનસિકતા. કદાચ મોટા આગળમાં નથી, ઉચ્ચારવાથી ઘણું છે. આ રોગ ઉચ્ચારમાં વધારે છે. વહાલાઓ, જ્યારે મનુષ્ય પરમેશ્વર આપણો જલન રાખવાવાળો પ્રભુ છે. એટલા માટે નિર્મલ 20 અને 3 થી 5 કલમો તમે ઘરે જઈને વાંચો. પરમેશ્વરને નથી ગમતું કે તમે અન્યની આરાધના કરો, તમે અન્યને પ્રસન્ન કરો. પરમેશ્વર એક જ ચાહે છે કે એ લોકો પ્રભુની વાત સાંભળે. હાલેલુયા. કેમ તકલીફ આવે છે એનું રીઝન આપી રહ્યો છું. પરમેશ્વરને છોડીને અન્ય વસ્તુઓની, અન્ય દેવતાઓની જ્યારે માણસ ઉપાસના કરે છે એ માણસના જીવનમાં તકલીફ આવે છે.
એનું ઉત્તમ ઉદાહરણ રાજા શાઉલ વિશે જો હું તમને કહું, જ્યારે રાજા શાઉલે એક યુદ્ધ કરવાનું હતું, આપણે વાંચી લઈએ પહેલો શમૂએલ તેનો 28મો અધ્યાય તેની 6 થી 8 કલમોને આપણે વાંચીએ. પહેલો શમૂએલ તેનો 28મો અધ્યાય 6 થી 8 કલમ. અને શાઉલે યહોવાની સલાહ પૂછી ત્યારે હા, યહોવાએ તેને સ્વપ્નથી કે ઉરીમથી કે પ્રબોધકોની મારફતે કંઈ પણ ઉત્તર આપ્યો નહીં. ત્યારે શાઉલે પોતાના ચાકરોને કહ્યું કે મેલી વિદ્યા જાણનારા કોઈ સ્ત્રીને મારે સારું શોધી કાઢો કે હું તેની પાસે જઈને તેને પૂછી જોઉં. તેના ચાકરોએ તેને કહ્યું, જો એક દોરમાં મેલી વિદ્યા જાણનાર એક સ્ત્રી છે. આપણે વાંચ્યું છે અને સ્પષ્ટ શબ્દોમાં આપણને સંભળાયું છે કે જ્યારે શાઉલે દેવની સલાહ પૂછી, દેવે જવાબ આપ્યો નથી. ઘણી વખત આપણે પ્રાર્થનાઓ કરાવતા હોઈએ, આપણા જીવનમાં તકલીફો હોય, સંકટો હોય, જ્યારે જવાબ નથી મળતો ત્યારે આપણે ક્યાં જઈએ છીએ? જ્યાં કહી દેતા હોય, કોણે કીધું છે, કેટલા વખતથી ત્યાં જતા હોય. આ શાઉલ રાજા, દેવનો અભિષેક તેના પર હતો. એના પરથી અભિષેક કેમ ચાલ્યો ગયો? એના પરથી દેવનો આત્મા કેમ ચાલ્યો ગયો? કેમ એના જીવનનું પતન શરૂ થયું? કેમ કે એણે એક મેલી વિદ્યા કરનારી સ્ત્રીની સલાહ લીધી. હું આજે સાંજે શીખવી રહ્યો છું, માણસના જીવનમાં તકલીફો, દુઃખો કેમ આવે છે. પહેલું કારણ આપ્યું કે માણસ પોતાની ગલતીને લીધે તકલીફોમાં પડે છે. નંબર 2, માણસ પરમેશ્વરને છોડીને અન્યની ઉપાસના કરે છે. અન્યની જ્યારે સલાહ લે છે ત્યારે એના જીવનમાં તકલીફ આવે છે. આ શાઉલ રાજા ઇઝરાયલનો પ્રથમ રાજા હતો. વિચારો, ઇઝરાયલ પ્રભુના લોકોનો આ પ્રથમ રાજા હતો, પણ એનું મોત કેવું આવ્યું ખબર? આજે કોઈ 10મા 12મા ધોરણમાં ફેલ થતા બાળકો પંખાએ લટકીને આત્મહત્યા કરે છે. આ કેટલો અભિષેક દેવ તરફ યુક્ત કરેલો આ શાઉલના જીવનમાં એવી ઘટના બની, આવી બાબત બની કે એને ખુદ આત્મહત્યા કરવી પડી. શાઉલ રાજાએ આત્મહત્યા કરવી પડી. કેમ એના જીવનમાં આ દિવસો જોવા પડ્યા? કેમ એને ખુદ આત્મહત્યા કરવી પડી ખબર? એક જ કારણ હતું, એને પરમેશ્વરને છોડીને અન્ય પાસે સલાહ લીધી. આજે જો તમારા જીવનમાં પણ તકલીફો હોય, તમે અન્ય જગ્યાએ સલાહ લો છો, તો સાવધાન રાખીને તમારા જીવનમાં પણ શાઉલ જેવા. જ્યારે શાઉલ રાજાએ આવું કર્યું ત્યારે બાઇબલ આપણને કહે છે 28 પહેલો શમૂએલ 31 અને તેની 4થી અને 5મી કલમને વાંચો. એનું પરિણામ શું આવ્યું? ત્યારે શાઉલે પોતાના શસ્ત્રો વાહકને કહ્યું કે તારી તલવાર તાણીને મને વીંધી નાખ. રખીને આ 2 સુનંદીઓ આવીને મને વીંધી નાખીને મારું અપમાન કરે, પણ તેના શસ્ત્રો વાહકે એમ કરવાની ના પાડી, કેમ કે તે ઘણો વિધો. ત્યારે શાઉલ પોતાની તલવાર લઈને તે પર પડ્યો. જોયું, જાતે પોતે તલવાર ઊભી કરી અને તલવાર પર પડી ગઈ. વિચારો, એણે આત્મહત્યા કરવી પડી. જ્યારે આ ફલિસ્તીઓ સાથે ઇઝરાયલનું યુદ્ધ થઈ રહ્યું હતું, પરમેશ્વરની દોરવણી વગર આ શાઉલ યુદ્ધ કરવા નીકળી પડ્યો હતો. પરિણામ સ્વરૂપે એ આવ્યું કે ફલિસ્તી લોકો ઇઝરાયલ લોકો પર પ્રબળ થયા. અને જ્યારે શાઉલ રાજાના 3 પુત્રોને મારી નાખવામાં આવ્યા, હવે શાઉલ અને તેની સાથે એક જે શસ્ત્રવાહક હતો, એ 2 બચ્યા હતા. શાઉલે કહ્યું કે તું મને મારી નાખ, પરંતુ એને પણ નહીં માર્યો. પરંતુ વાલાઓ, જ્યારે એને ના મળી, શાઉલે પોતે આત્મહત્યા કરવી પડી. વિચારો કઈ હદ સુધી આ રાજા પહોંચ્યો કે એને પોતે આત્મહત્યા કરવી પડી. મારા વહાલાઓ, આપણા જીવનની અંદર દુઃખ અને તકલીફો કેમ આવે છે ખબર? આપણે પરમેશ્વરની સલાહ નથી માનતા. આપણે અન્ય જગ્યાએથી સલાહ લઈએ છીએ, અન્ય વસ્તુઓની આપણે ઉપાસના કરીએ છીએ, અને એ માટે વહાલાઓ આપણા જીવનની અંદર તકલીફો આવે છે. ઘણી તકલીફો વાલાઓ. ત્રીજું કારણ હું તમને આપીશ, માણસના જીવનમાં તકલીફો કેમ આવે છે. ત્રીજું કારણ છે, ઘણી વખત જે તકલીફો આપણા જીવનમાં આવે છે નેચરલી, તે પરમેશ્વરની મહિમાને માટે હોય છે. હાલેલુયા, હાલેલુયા. આપણા જીવનની અંદર જે તકલીફો આવે છે, જે વેદના આવે છે, જે સંકટો આવે છે, એ ઘણી વખત પ્રભુની મહિમાને માટે હોય છે. અને એટલા માટે યોહાન તેનો 11મો અધ્યાય અને 4થી કલમની અંદર એક લાજરસ વિશે બાઇબલ કહે છે કે તેને મંદવાડ લાગ્યો હતો અને માર્થા અને મરિયમ
પ્રભુ તું જે લાજરને પ્રેમ કરે છે એ લાજર બીમાર છે, બીજો નહીં. પ્રભુ ઈસુએ જવાબમાં એવું કહ્યું કે એ મંદવાડ મરણને જોગે નહીં, પરંતુ એ દેવની મહિમાને માટે થશે. જ્યારે આ લાજરને એ ગુફાની અંદર દફનાવવામાં આવ્યું, આપણને નવાઈ લાગે. આપણે જો આપણા માટે હમણાંથી ખાડો ખોદાઈ મૂકીએ તો કેવું લાગે? વિચારો, થોડુંક વિચારો. પણ અરિમતાઈનો યુસુફ, જેણે ઈસુના શબને આપ્યો હતો, એણે ગુફા પોતાના શબને દફનાવા સાહેબ એણે બનાવી રાખી. આગળના જમાનામાં આ ટ્રેન્ડ હતો. એ લોકો પહેલાથી જ ખબર તૈયાર કરી મૂકતા. આપણા પણ વડીલો કહેતા હોય નહીં કે દાદી મોહી તાજ માનવી ડાટા બાજુ નહીં. ઘણા લોકો એવું કહેતા હોય છે. આ પ્રભુ ઈસુ એ લાજર પાસે આવે છે, એ ગુફા પાસે જાય છે. એની બહેનો તો કહે છે નહીં પ્રભુ, ગંધાતું હશે. પ્રભુ શું કહે છે? જો તું વિશ્વાસ રાખીશ તો પિતા દેવના મહિમાને જોઈશ. પરિણામ સ્વરૂપે આવ્યું. લાજરની એ કબર પાસે, ગુફા પાસે ઈસુ બહાર આવ્યા અને એક જ લીટીની પ્રાર્થના કહ્યું, હે લાજર તું બહાર આવ. એ જ ઘડીએ કફનથી નીકળાય લાજર બહાર આવ્યો. લાજરના જીવનમાં જે તકલીફ હતી, જે મૃત્યુ એને થયું હતું, એ દેવની મહિમાને માટે હતું. કદાચ આજે રાત્રે તમારા જીવનમાં જે તકલીફ છે, તમારા જીવનમાં જે સંકટ છે, જે શરીરનું દર્દ છે, કોઈ પણ ચાહે બીમારી કેમ ના હોય, એ દેવના મહિમાને માટે થઈ શકે છે. હાલેલુયા, હાલેલુયા. દિવસોની અંદર એક બેન અચાનક ગુંગા થઈ ગયા, વિધર્મી હતા, પ્રભુ પર ના વિશ્વાસ કરનારા, મહારાષ્ટ્રથી અમારા ચર્ચની અંદર આવ્યા અને તેમનો અવાજ જ શેતાને બંધ કરી દીધો. ગુંગી દુષ્ટ આત્મા તેમાં પસરી ગઈ અને તે કશું જ બોલતી નહીં હતી. સવારના સમયે લાવ્યા હતા, મને ફોન કરવામાં આવ્યો કે એવું એક વ્યક્તિને લાવવામાં આવ્યું છે. મેં કહ્યું હું એમના માટે સાંજે ચર્ચની અંદર જ પ્રાર્થના કરીશ. સાંજનો સમય હતો. આજ પ્રમાણે સભા થઈ રહી હતી. એ બેનને આગળના ભાગમાં બેસાડવામાં આવ્યા હતા. મેં લોકોને પૂછ્યું, શું તમે વિશ્વાસ કરો છો પ્રભુ આ ગુંગી બેનને બોલતી કરશે? લોકો થોડા અચકાય. કેમ કે આપણે બાઇબલમાં જ વાંચ્યું છે કે પ્રભુ ગુંગાઓને બોલતા કરે છે. આપણે આંખોએ તો યુટ્યુબ પર જ જોયું છે, પરંતુ આપણી નરી આંખે આપણે આપણા દેખતા નથી જોતા. એટલા માટે આપણને વિશ્વાસ નથી થતો. મેં મંડળીના વિશ્વાસને વધારવા માટે વચનો કહ્યા અને ત્યારબાદ કેટલા મિનિટની પ્રાર્થના કરીએ છીએ તમે અંદાજો લગાવો. વિધિન 60 સેકન્ડની અંદર પ્રાર્થના કરી, ઈસુના નામમાં એ બેન માટે કમાન્ડ આપ્યું અને એની જીભ છૂટી થઈ ગઈ અને એ બોલવા લાગી. હાલેલુયા, હાલેલુયા. ઘણી બધી વખત માણસના જીવનમાં જે તકલીફ આવે છે, એ તકલીફ દેવના મહિમાને માટે હોય છે. તરત જ મેં કહ્યું આ બેનના પતિને ફોન કરો. એના પતિને ફોન કર્યો અને એને વાત કરવા આપી. પોતે પતિ પોતાની પત્નીનો અવાજ પારખી નહીં શક્યો. એને વિશ્વાસ ન હતો, કેમ કે આ બોલતી થશે એવી કોઈ શક્યતા તેને દેખાતી નહીં હતી. એણે એની રીતે બધું જ કરી ચૂક્યો હતો. પણ જ્યારે એ બોલી તો એમ કે તું બીજી બોલે છે, તું લક્ષ્મી નથી, તું બીજી છે. એ બેને કહ્યું હું તારી પત્ની લક્ષ્મી જ બોલું છું. બીજે દિવસે સવારે એ ભાઈ તો સવારની પોળમાં આવ્યો અને જગ પર આવીને પગે લાગવા લાગ્યો. મેં કહ્યું પ્રભુ તમારો આભાર. હરેક ઘૂંટણ ટીકશે અને હરેક ચીજ કબૂલ કરશે કે ઈસુ પ્રભુ છે. હાલેલુયા. જે તકલીફો તમારા જીવનમાં છે વાલાઓ, એ તકલીફો દેવની મહિમાને માટે છે. જે અયુબના જીવનમાં જે તકલીફ આવી, એ તકલીફો દેવ તરફથી નહીં હતી. શૈતાને એ તકલીફો લાવ્યો હતો અયુબના જીવનની અંદર. પણ વાલાઓ, એ તકલીફોની વચમાં પણ અયુબ વિશ્વાસ યોગ્ય રહ્યો. પરિણામ સ્વરૂપે થયું એને બમણો આશીર્વાદ મળ્યો. હાલેલુયા. ત્રીજી બાબત કહું છું તમને, ત્રીજી બાબત સમજાવી રહ્યો છું. કેટલીક તકલીફો જે માણસના જીવનમાં હોય છે એ પ્રભુની મહિમાને માટે હોય છે. આજે આપણે શીખી રહ્યા છે માણસના જીવનમાં તકલીફો કેમ આવે છે, દુઃખો કેમ આવે છે. પહેલું રીઝન મેં તમને આપ્યું કે પોતાની ગલતીને લીધે. નંબર 2, પરમેશ્વરને છોડીને અન્યની ઉપાસના જ્યારે માણસ કરે છે ત્યારે એના જીવનમાં તકલીફ આવે છે. નંબર 3, કેટલીક તકલીફો, કેટલાક દુઃખો પ્રભુની મહિમાને માટે હોય છે. અને નંબર 4, કે જ્યારે માણસ ઈશ્વરના વચનોને નથી માનતું અને પરમેશ્વરના સેવકોના વિરુદ્ધમાં જાય છે ત્યારે પણ માણસના જીવનમાં દુઃખ અને તકલીફ આવે છે.
બાઇબલમાં આપણને કહેવામાં આવ્યું છે, શમુએલે શાઉલને સલાહ આપી હતી કે તું જ્યારે યુદ્ધ કરવા જાય, જે દેશ સાથે તું યુદ્ધ કરનાર છે એ દેશના તમામ વસ્તુઓનો તું નાશ કરજે, ઘેટા બકરા હોય તમામને તું ખતમ કરજે. પણ શમુએલનું કહેવું શાઉલ માન્યો નહીં. રેફરન્સ તરીકે તમે લખી શકો છો પહેલો શમુએલ એનો 15મો અધ્યાય, એની 23 અને 24 કલમ તમે ઘરે જઈને વાંચી શકો છો. વાલાઓ, આ શમુએલે શાઉલને આજ્ઞા કરી હતી કે તું જ્યારે યુદ્ધ કરે, જીતે ત્યારે બધાને ખતમ કરી નાખજે. પણ શાઉલે બધાને ખતમ નહીં કર્યા, પણ સારા સારા ઘેટા બકરા લઈ લીધા અને એ ઘેટા બકરા પ્રભુને યજ્ઞ ચડાવ્યા. ત્યારે દેવ ક્રોધિત થયો શાઉલથી. દેવને નહીં ગમ્યું, કેમ કે આ શાઉલે દેવની વાત માની હતી. પરિણામ સ્વરૂપે ત્યાંથી પણ આ શાઉલ રાજાના પતનની શરૂઆત થઈ. બીજું એક કારણ હું બીજી એક બાબત જો તમને કહું, એલિશાના સમયની અંદર હું ચોથી બાબત કહી રહ્યો છું. ચોથું કારણ કે સેવકોના વિરુદ્ધમાં અને વચનો ના માનવાને લીધે પણ માણસના જીવનમાં તકલીફ આવે છે. બીજો રાજા તેનો બીજો અધ્યાય અને તેની 23મી કલમને આપણે વાંચીએ જરા. બીજો પછી તે ત્યાંથી બેથેલ જોવા નીકળ્યો. આ એલિશાના સમયની વાત છે. એલિશા કોઈ એક સ્થળે હતો અને ત્યાંથી એ બેથેલ તરફ જઈ રહ્યો હતો. અને તે માર્ગે ચાલતો હતો તેવામાં રસ્તે ચાલતો હતો તેવામાં નાના છોકરાઓએ નગરમાંથી બહાર નીકળીને એ નગર પાસેથી એલિશા પસાર થતો હતો. એ નગરમાંથી કેટલાક નાના બાળકો નીકળી આવ્યા રસ્તે અને તેની મસ્કરી કરીને તેને કહ્યું કે અને દેવના સેવકની મસ્કરી કરી રહ્યા હતા. કોણ? દેવના સેવકની મસ્કરી આ બાળકો કરી રહ્યા હતા. શું કહી રહ્યા હતા? હે તાલવાળા, હે ટકલો, આપણા શબ્દમાં કહીએ તો હે ટાલિયા, હે ટાલવાળા. શું કહે છે? આગળ ચાલ. પ્રભુના સેવકે આ લોકોને કંઈ કહ્યું હતું? એ તો એના માર્ગે જઈ રહ્યો હતો, પણ એની મસ્કરી કરી રહ્યા હતા. દેવના સેવકને ઉડાવી રહ્યા હતા. અને એ સમયે એ લોકો જ્યારે આવું બોલી રહ્યા હતા, આગળ વચન શું કહે છે? તેની પાછળ નજર ફેરવીને તેને જોયા. દેવના સેવકે પાછળ નજર ફેરવીને તેઓને જોયા અને યહોવાના નામે તેઓને શાપ દીધો. યહોવાના નામે તેઓને શું દીધો? શાપ દીધો. અને શું લખ્યું છે? પછી બે રીંછડાઓએ વનમાંથી તરત જ બહાર નીકળ્યા. અને શું થયું? તેઓમાંના 42 છોકરાને ફાડી નાખ્યા. કેટલા? 42. કેટલામાંથી? તેઓમાંના લખ્યું છે અહીંયા. સંખ્યા નથી આપી, પણ હું માનું છું 42 થી વધારે હશે. 41 હશે, 44 પણ હોઈ શકે, 50 પણ હોઈ શકે, 100 પણ હોઈ શકે. પણ તેઓમાંના ફક્ત 42 ને જ કેમ ફાડી ખાધા ખબર? કેમ કે 42 જ દેવના સેવકની મસ્કરી કરી હતી. હાલેલુયા. બધાને કેમ રીંછડાઓએ નહીં ફાડી ખાધા ખબર? કેમ કે તે એક ડર ઉત્પન્ન કરી એ ઘટનાએ કે દેવના સેવકોની મસ્કરી કરાય નહીં. વિચારો, તેઓમાંના 42 બાળકોને રીંછડાઓએ ફાડી ખાધા. એક જ કારણ હતું. કેમ આ 42 બાળકોના જીવનમાં મોત આવ્યું? કેમ તેઓના જીવનમાં તકલીફ આવી? મસ્કરીના લીધે. એટલા માટે દેવના સેવકની વિરુદ્ધમાં અને દેવના વચનોની આજ્ઞા ન માનવું, આ બાબતો આપણામાંથી કાઢી નાખવી જરૂરી છે. અને આપણે દેવના સેવકોનો આદર કરવો જોઈએ અને જે વચનો આપવામાં આવે છે તે વચનો પર વિશ્વાસ કરવાની જરૂર છે. હાલેલુયા. પાંચમી અને છઠ્ઠી બાબત હું કહીને પૂર્ણ કરીશ. કેમ માણસના જીવનમાં તકલીફ આવે છે? કેમ માણસના જીવનમાં દુઃખ આવે છે? વારંવાર હું આ મુદ્દાઓ રિપીટ કરું છું, જેથી કરીને તમારા દિલો દિમાગમાં આ છપાઈ જાય કે જ્યારે પણ તમારા જીવનમાં તકલીફ આવે, કયા કારણને લીધે આવી છે, એ મૂળ કારણ તમે શોધી શકો. હાલેલુયા. આજ દિન સુધી લેબોરેટરી વાળાને પૈસા આપ્યા, હવે બાઇબલ વાંચો, આ ખરીદી લો કે જેથી કરીને તમને સત્ય ખબર પડે. આમેન. બે બાઇબલ વાંચીને ફાડી નાખ્યા છે. ગુજરાતી અને હિન્દીનું બાઇબલ. મને ઈશ્વરના વચનો વાંચવાનું એટલું ગમે. મેં 2 બાઇબલ ફાટી ગયા છે. એમાં જ આપણે શોકેસમાં કે સામે મૂકવાથી કશું નથી થવાનું. 1400 વાળો લો ને 2600 વાળો લો, પણ જ્યાં સુધી તમારા હૃદયમાં દેવના વચનો નથી ત્યાં સુધી કાર્ય થવાનું નથી.
એટલા માટે દેવના વચનોને વાંચીએ, એને વાગોડીએ. મેં કશેથી ટ્રેનિંગ લીધી નથી, મેં કશેથી બાઇબલનું શિક્ષણ લીધું નથી. આજે હું કેપેબલ છું પ્રોફેસર તરીકેની સેવા આપવાની માટે. મેં એક્ઝામો પાસ કરીને બેઠો છું, પણ નહીં વાલાઓ, જે દિવસે મારા પરિવારની અંદર સંકટ દુઃખોનો પહાડ તૂટી પડ્યા, મારાથી મોટા બેન પ્રભુમાં સૂઈ ગયા, થોડા જ વર્ષોની અંદર મારાથી નાનો ભાઈ પણ પ્રભુની અંદર મૃત્યુ પામ્યો, ત્યારબાદ હું પણ મરણતોલ માંગ થયો, એક આઈસીયુમાં પડ્યો હતો. અને એ સમયે વાલાઓ હું મોત અને જીવનની વચ્ચે ઝોલા ખાતો હતો. એ સમયે મારા શરીરની વેદના એટલી હતી કે હું સહન નહોતો કરી શકતો. પણ બાઇબલ કહે છે મનુષ્યના સહન શક્તિની બહાર હોય એવું દુઃખ પ્રભુએ આજ દિન સુધી કોઈને આપ્યું નથી અને આપનાર નથી. એ સમયકાળ દરમિયાન મેં નર્સને કહ્યું, સિસ્ટર, મારા માતા પિતાને તમે મારી પાસે લાવો. આઈસીયુના વોર્ડની અંદર મારા માતા પિતા જ્યારે આવ્યા, મેં મારા માતા પિતાને કહ્યું, તમે ડોક્ટરને કહો કે કોઈ ઇન્જેક્શન મને આપી દે તો હું શાંતિથી મળી શકું. મેં એ સમયે એ નહોતો વિચાર કર્યો કે મારા માતા પિતાના એક બુજુર્ગ અવસ્થાની અંદર, વૃદ્ધાવસ્થાની અંદર હું માત્ર તેઓનો એક આધાર છું, આશરો છું. વાલાઓ, જેવા શબ્દ મારા એ મને સાંભળ્યા, મારા મમ્મી અને પપ્પા રડતા રડતા એ આઈસીયુના વોર્ડમાંથી બહાર નીકળી ગયા. મારા પપ્પાએ ગુપ્તમાં એક ઠેકાણે રડતા રડતા પ્રાર્થના કરી કે પ્રભુ, જો આ દીકરો જીવશે તો તારા માટે અર્પણ કરી દઈશ. વાલાઓ, મેં સાથે ભણવાનું ચાલુ રાખ્યું. જ્યારે પ્રભુને મારા પિતાએ એવું સમર્પણ કર્યું, તે જ દિવસથી મારી રિકવરી શરૂ થઈ અને આજે હું તમારા વચમાં ઊભો છું. હાલેલુયા, હાલેલુયા. આજ મે મહિનાની 9 તારીખે મારી સેવાના 13 વર્ષ પૂર્ણ થનાર છે. ઘણા દુઃખો, ઘણી તકલીફો જોઈ છે, ઘણા ચમત્કારો આંખોએ જોયા છે વાલાઓ, પરંતુ સર્વમાં પ્રભુને શ્રેય આપવાની જરૂર છે. ઓ વાલાઓ, જ્યારે આપણે પ્રભુની આગળ ઝૂકીશું, પ્રભુ આપણને ઊંચે ઉઠાવશે. બાઇબલ તો કહે છે તમે ઘૂંટણે પડશો નમ્ર તો પ્રભુ તમને ઉઠાવશે. હાલેલુયા, હાલેલુયા. જો આપણામાં પણ ઈશ્વર સમક્ષ ઝૂકવાની આદત ના હોય તો આદત પાડી લો, ઘમંડને છોડી દો. 5મી બાબત કહીશ, કેમ માણસના જીવનમાં તકલીફ આવે છે. માણસના જીવનમાં જ્યારે ઘમંડ આવે છે ત્યારે એના જીવનમાં તકલીફ આવવાની શરૂઆત થાય છે. કોઈકને પોતાનું રૂપનું અભિમાન હોય, કોઈકને પોતાનું પદનું અભિમાન હોય, કોઈને પોતાની સંપત્તિનું અભિમાન હોય, કોઈને પોતાની કલા હુનરનું અભિમાન હોય. આજે વાલા મને સાંભળનારાઓ, કદાચ તમારા જીવનમાં આવું અભિમાન છે, આવું ઘમંડ છે, તો અત્યારે જ અને તમે દૂર કરો, કેમ કે આ રહેવાથી તમારા જીવનમાં તકલીફો આવી શકે છે. સમન જે જાદુગર હતો, સમનના લોકોને પોતાના જાદુથી, તંત્ર મંત્રથી છપ કરી દેતો હતો. લોકો એવું માનતા હતા કે આ જ દેવ છે, આમનામાં દેવ રહે છે, આ અદ્ભુત કામો કરે છે. પણ જ્યારે ફિલિપ સુવાર્તા લઈને પહોંચ્યો, એનું તંત્ર મંત્ર, એની વિદ્યા બધી એડે ગઈ અને ફિલિપ દ્વારા, દેવના સેવકો દ્વારા સેમોને એવું જોયું કે હાથ મૂકવાથી લોકો પવિત્ર આત્મા પામે છે. ઓ સમોનને પોતાના પૈસાનું ઘમંડ આવ્યું. એણે કહ્યું, લો આ પૈસા મને પણ આ દાન વેચાતું આપો. દેવના સેવકોએ કહ્યું, દેવનું દાન ખરીદી શકાતું નથી, તું અને તારા પૈસા નાશ પામો. લુસિફર, જે સ્વર્ગની અંદર આરાધના કરનારો પ્રમુખ દૂત હતો, વહાલાઓ, એને ઘમંડ આવ્યું. યશાયા 14:28 ની અંદર એ બાબતો આપણે સમજી શકીએ છીએ. એને મનમાં વિચાર કર્યો કે હું ઈશ્વર કરતા મારું રાજ્ય ઊંચે સ્થાપીશ. મનની અંદર કેવળ એને ઘમંડ કર્યું. દેવે એને આસમાંથી નીચે તોડી પાડ્યો. ઈશ્વર કોઈ દિવસે ટેલેન્ટ લઈ લેતા નથી. આજે પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રી વાળા વગાડે, ડીજે વાળા વગાડે, આપણા પગ હાલે ખરા? ઘણા વિશ્વાસોના હાલે બંધ થવા જોઈએ. હું સ્પષ્ટ વક્તા છું, કોઈનું બાકી રાખતો નથી અને કોઈ મને કે આના વિશે બોલજે, માણસનો ગુલામ નથી. મેં સવારે જેમ કહ્યું, 3 રાજ્યોની અંદર 21 થી 22 જિલ્લાઓમાં અને 27 થી 28 તાલુકામાં ફરીને સેવા કરી છે. પ્રભુ બીજા દેશોની અંદર માર્ગ ખોલી રહ્યો છે. વચ્ચે મલેશિયા જવાની તક મળી, પણ મેં એ ગુમાવી, કેમ કે મારો ઓલરેડી પાસે પ્રોગ્રામ ફિક્સ હતા. નેપાળથી ઇન્વિટેશન આવી. આ એટલા માટે કહું છું, આજે કેટલા સમયથી દક્ષિણ ગુજરાતમાં બહારથી લોકો આવે છે. હવે આપણો સમય છે, આપણે અહીંથી બહાર જવાનો. હાલેલુયા. પેલા ટી-શર્ટ વાળા જોયેલા ને, અપના
टाइम आएगा એ ટી-શર્ટની કંપની પણ પૂરી થઈ ગઈ કે ખબર નહીં મને, એ લોકોની ટી-શર્ટો ફાટી ગઈ હશે, કશે ઉકરડામાં હશે, પણ દેવનો આત્મા કહે છે ઉઠ, પ્રકાશિત થા, કેમ કે તારો સમય આવ્યો છે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. જીવનની અંદર જ્યારે ઘમંડ આવે છે વાલાઓ, એ ઘમંડ આપણા જીવનમાં તકલીફ અને દુઃખો લાવે છે. એક ધનવાનનું ઉદાહરણ બાઇબલ આપણને કહે છે. આજે સમન જાદુગરનો મેં કહ્યું, પ્રેરિતોનો કૃત્ય 8મો અધ્યાય 18 અને 19મી કલમ તમે ઘરે જઈને વાંચી લેજો. ધનવાને કહ્યું, ખૂબ પુષ્કળ કમાયું, કહ્યું હે જીવ તું ખા પી અને મોજ કર. ઉપરથી શું અવાજ આવ્યો? આજે તારો જીવ લઈ લેવામાં આવશે, તો ચા કમાવા. આપણે વિચારવું જોઈએ, જો આપણામાં કોઈ પણ જાતનું ઘમંડ હોય તેને અત્યારે જ કાઢી નાખીએ. હાલેલુયા. ઘણાને સેવાનું ઘમંડ પણ છે, કાઢી નાખજો હાલા. કદાચ આપણે સારા ગાતા હોય, બે જણાએ બહુ તારીફ કરી દીધી તો આપણે ગરુડ કરતા ગરુડ. શાબાશી જરૂરી છે પ્રોત્સાહન માટે, પણ એ શાબાશીમાં પણ પ્રભુને મહિમા મળવો જોઈએ. હાલેલુયા, હાલેલુયા. 5 બાબતો મેં તમને કહી, માણસના જીવનમાં દુઃખ કેમ આવે છે. પહેલું, આપણા પોતાના ગુનાહોને લીધે, ગલતીઓને લીધે. નંબર 2, આપણે પરમેશ્વરને છોડીને અન્યની સલાહ કે અન્યની પાછળ ધર્મની પાછળ કરીએ છીએ માટે. નંબર 3, કેટલીક તકલીફો પ્રભુની મહિમા માટે હોય છે. નંબર 4, સેવકોના વિરોધમાં અને વચનો ના માનવાને લીધે પણ તકલીફ આવે છે. અને નંબર 5, જીવનમાં ઘમંડ આવવાને લીધે તકલીફો, દુઃખો, વેદના આવે છે. એ માટે સતત બાઇબલનું વાંચન કરીએ તો સત્ય આપણને ખબર પડશે. પાસ્ટરને તમારો રોલ મોડલ ના બનાવો. મેં આજ દિન સુધી કોઈ પાસ્ટરને મારો રોલ મોડલ નથી બનાવ્યો. મારો રોલ મોડલ પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે, કેમ કે સંપૂર્ણ મનુષ્ય હોવા છતાં પરફેક્ટ હતા. હા, કોઈ પાસ્ટરના જીવનથી તમે સારી બાબતો શીખી શકો, પણ એને પોતાના જીવનનો રોલ મોડલ નહીં માનતા. શરૂઆતની અંદર જ્યારે આરાધક તરીકે જ્યારે સેવાનો પ્રારંભ કર્યો હરાવો, મેં 2 થી 3 વખત કોઈ પાસ્ટરના વચનો જે મને આપ્યા હતા એ મેં બોલ્યો. જ્યારે મેં 3 પ્રચારો એવા કર્યા ને પ્રભુના આત્માએ કહ્યું, શું તું બીજાનું સાંભળીને એ જ પ્રચાર કરશે? એ દિવસથી મેં સાંભળું છું, લખું પણ છું, પણ વાલાઓ એક સંદેશા માટે હું તમને કહું છું, 6 કલાક સુધી બેઠો છું સ્ટડીમાં. 6 કલાક, 45 મિનિટ બોલવા માટે, 1 કલાક બોલવા માટે 6 કલાક પણ પ્રભુની હાજરીમાં બેઠો અને સંદેશાઓને રેડી કરું છું. કેમ? કેમ કે એક ખોટું ગેરમાર્ગે જો આપણે એક વાક્ય પણ બોલીશું, કોઈકને ગેરમાર્ગે દોરી શકે છે. એટલે દરેક પાસાઓને સમજવાની જરૂર છે. આજે અમે જે ઘરમાં અમે હતા ત્યાં અમે ચર્ચા કરી હતા. ઘણા બાળકો 4 ટપરીઓ પર હોય. શનિવારે સાંજે ધૂળ ખંખેરીને બાઇબલ લઈને બેસે. શું અડવાનું છે? આ વિડીયો લાઈવ પણ આપણે કરવાના છે, ચેનલ પર અપલોડ કરવાના છે. અને સાંભળનાર દાસો હું કહીશ કે તમારી એ આદતોને છોડો અને પ્રભુની હાજરીમાં બેસો, કેમ કે જરૂરી છે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. આ 5 બાબતો, બીજા ઘણા બધા કારણો છે, પણ આ મહત્વની 5 બાબતો જે મેં કહી, આ બાબતોને લીધે માણસના જીવનમાં દુઃખ અને તકલીફ આવે છે. જ્યારે આપણે નમીશું, પરમેશ્વર કાઢશે. હું પોતે સાક્ષી છું, તમારી સામે છે. એવા એરિયામાંથી આવે છે, એવા સ્થાનથી આવે છે જ્યાં જે ફળિયામાં અમે રહીએ છીએ ત્યાં એકલા દારૂડિયા છે. લોકો એમ કહેતા આ લોકો કરડામાં રહે છે, આ લોકોનું જીવન કેવું ખરાબ છે. આજે એ એરિયાની અંદર તમારી મંડળીને પરમેશ્વરે એક પ્રતિષ્ઠિત મંડળી બનાવી છે. હાલેલુયા, હાલેલુયા. આપણે ઘણી વખત કહીએ પ્રભુ કોઈકને અલગ અલગ કૃપાદાન આપે. જો તમે વિશ્વાસ યોગ્ય રહેશો, પ્રભુ તમામ અદાનો તમને આપી શકે છે. આજે હું ગીતો પણ લખ્યા છે. યુટ્યુબ ચેનલ છે, જાગરણ વર્ષિપ ઓડિયન્સ. એ ચેનલ પર મારા નવા ગીતો, કેટલાક કવર સોંગ હું મૂકું છું. 2020ની અંદર મેં એક આલ્બમ રિલીઝ કરી હિન્દીની અંદર, આત્મા ઉંડેલ, અને એ આલ્બમ દ્વારા પરમેશ્વરનો મહિમા થાય.
ભવિષ્યવાણી કરવાનું કૃપાદાન પ્રભુએ મને આપ્યું. કેમ? કેમ કે મેં ઘમંડ નથી કર્યો, કેમ કે હું પ્રભુની આજ્ઞા પ્રમાણે ચાલ્યો. અમારા સિનિયર પાસ્ટરના માર્ગદર્શન હેઠળ તેઓની આધીનતામાં રહીને આજે અહીંયા આવ્યા છે. તે પણ અમે કહીને આવ્યા છે. જેટલી પણ મારી નેક્સ્ટ માર્ચ મહિના સુધી મારી તારીખો બુક છે, અમે ચર્ચમાં ડિક્લેર કરીએ છીએ, ચર્ચનું ગ્રુપ છે એમાં ડિક્લેર કરું છું કે તમારી પ્રાર્થનાઓની મને જરૂર છે. જેટલા આપણે નમીશું પરમેશ્વર એટલું આપણને ઉઠાવશે. હાલેલુયા, હાલેલુયા. ચમત્કારો મેં આંખોએ જોયા છે. મરેલી એક બેન એમ જ ચાલુ સભાની અંદર મૃત્યુ પામ્યા હતા. પ્રાર્થના કરવામાં આવી, એ જીતી ગઈ. પરમેશ્વર એવા આશ્ચર્યજનક કર્મો તમારા દ્વારા પણ કરવા માંગે છે. તમારામાં રહીને દેવ પોતાનો મહિમા આ દિવસમાં પ્રગટ કરવા માંગે છે. પણ શરત માત્ર એટલી છે, આપણે નમીને ચાલીએ, આપણે દેવની અગુવાઈ કરીએ. જ્યારે એવી રીતે ચાલીશું, દેવ આપણા જીવન દ્વારા મહાભારત કામ કરશે. હાલેલુયા.